અથવા ભાદો માસ હોય તો પવિત્ર શ્રાવણ માસ હોય, પંચાક્ષર મંત્રના 5 લાખ મંત્ર જાપ કરીએ એક દિવસમાં નહીં, ધીરે ધીરે. આ મંત્ર માનવ માત્ર માટે સુખનું કારણ બને છે. એ ઓમ નમઃ શિવાય મંત્ર છે. તેથી આ મંત્રનો આશ્રય કરવો, વધારેમાં વધારે, અધિકમાં અધિક આ મંત્રનો જાપ કરવો. પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, કોઈ પણ સ્થાને, ઘરમાં, વનમાં, સ્મશાનમાં આ પંચાક્ષર મંત્રનો જાપ કરી શકો છો. ઓમ નમઃ શિવાય. આમ તો એવું કહ્યું છે કે ઓમ નમઃ શિવાય મંત્ર બ્રાહ્મણો જે ઉચ્ચારણ કરવું, આપણે નહીં કરવું. આપણે કઈ રીતે કરવું? ઓમ શિવાય નમઃ. બહેનોએ કઈ રીતે? શ્રી શિવાય નમઃ. અંતે કહ્યું જીવની કોઈ જાતિ નથી ભાઈ. પશુનો જીવ, પક્ષીનો જીવ, નારીનો જીવ, પુરુષનો જીવ, જીવ તો જીવ છે. આ સૃષ્ટિ શિવને છે. માયાના બંધનમાં બંધાણો જીવ છે. તેથી સૌ માટે પંચાક્ષર મંત્ર સુખ આપનારો, શાંતિ આપનારો છે. તેથી રોજ એક પંચાક્ષર મંત્રની માળા કરવી જોઈએ. વધારે થઈ શકે તો બહુ સારું. પંચાક્ષર મંત્ર નમઃ શિવાય ઓમ સાથે જોડો એટલે ષડક્ષર મંત્ર, અક્ષર થયા 6. રોજને 6 માળા કરો પંચાક્ષર મંત્રની. ઘણા તો માળા કરતા હોય ને વાતો કરતા હોય. બોલો આ બે કેમ મને પરવડતું હશે? હાથમાં માળા ને પાછા વાતો કરતા જાય. અને ઘણા માણસો તો માળા કરતા હોય હૃદયની બરોબર માળા રાખી હોય. આમ મેર આવે એટલે માળા પૂરી થાય. એટલે આમ માળા કરતા કરતા થોડીક વાર લાગે તો જોઈ લે કેટલો કાઘો છે મેર. કારણ કે તેને ચિંતા હોય કે મેર તો વયો તો નથી ગયો ને એમ. એટલે માળા પૂરી થાય તેમાં તેને ઉતાવળ હોય. પાછી એકદમ શાંતિથી, ધીરે ધીરે, શાંત ચિત્ત રાખી, મનને શાંત રાખી, પ્રભુમાં મનને સમર્પિત કરી પંચાક્ષર મંત્રની એક માળા કરવી. ઘણાના હાથમાં માળા હોય પણ ધ્યાન મોબાઈલમાં હોય, મહાદેવમાં ન હોય. આવી રીતે નહીં. અને જીવનમાં પહેલી પ્રધાનતા આત્મકલ્યાણને આપવી જોઈએ. પહેલી પ્રધાનતા અન્ય વસ્તુને આપવી નહીં જોઈએ. આપણે શું કર્યું? બાકી દુનિયાની બધી સંસારિક વસ્તુઓને આપણે પ્રધાનતા આપીને આત્મકલ્યાણને છેલ્લી વાત. કારણ કે આત્માનું કલ્યાણ થશે તો શિવ પ્રાપ્ત થશે. કલ્યાણ એટલે શિવ, શિવ શબ્દનો અર્થ કલ્યાણ. તેથી એ આપણા માટે પ્રધાનતા હોવી જોઈએ. આ મહત્વનું કામ છે. આપણે ઘણા ડાયા માણસો નથી, પોતાના હજારો કામ છોડી અને પ્રભુની કથા સાંભળતા હોય છે. એવું નહીં કે કથામાં બેઠેલા બધા નિવૃત્ત જ હોય. આમાં કોઈ માટે તો ઉપર તો એટલી બધી જવાબદારીઓ છે કે તેના વગર ચાલી જ ન શકે. તો પણ એ બધી જવાબદારીઓને છોડીને પ્રભુની કથાનું શ્રવણ કરતા હોય છે, ભગવાનની કથા સાંભળતા હોય છે. આ ઉપાસના છે, આ સાધના છે, અનુષ્ઠાન છે, ભગવાનની પૂજા છે, ભગવાનની કથા. શિવ મહાપણમાં તો કહ્યું કે કોઈ સાધુ, કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ ત્યાગી, કોઈ યોગી, કોઈ પરમ યોગી હિમાલય પહાડની કંદરામાં બેસીને 12 વર્ષ કઠિન તપનું જે ફળ મળે છે એ જ ફળ અમારા મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. એ ભગવાનની કથાનો મહિમા છે. તેથી આપ સૌ કથા મંડપમાં ઉપસ્થિત આપ કોઈ સામાન્ય જીવો નથી, પરમાત્માની પસંદગી પામેલા છો અને શિવની કૃપા ઉતરી છે. જો દેવની કથા જે સાંભળે તેને જ પુણ્ય મળે છે, પણ મારા મહાદેવની કથા સાંભળે તેને પણ પુણ્ય મળે અને તેના પરિવારને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. એની 7 પેઢી નહીં, 71 નહીં, અસંખ્ય પેઢીઓ મંગલમય થાય છે. જે ભગવાન શંકરજીની કથાનું શ્રવણ કરે છે, જે કથા સાંભળે છે. તેથી કથા સાંભળવી એ શ્રેષ્ઠ ઉપાસના છે. ભલે કથાની વસ્તુ યાદ રહે ન રહે એમાં બહુ જવું નથી આપણે ક્યાંય, અને સૌને કાંઈ બધું યાદ રહેતું પણ ન હોય, પરંતુ કથામાં આવીને બેસવું 3 કલાક માટે એ પ્રભુની ઉપાસના છે. બાકી ઘરમાં તો આપણે શાંતિથી બેસી શકતા નથી. અહીંયા 3 કલાક એક જગ્યાએ બેસી કોના નામ ઉપર બેઠા? તમે મહાદેવના નામ ઉપર બેઠા છો, શંકરજીના નામ લે ઉપર બેઠા છો, પ્રભુની કથામાં બેઠો છો. તમે જો કોઈનો મોબાઈલ ફોન તમારા ઉપર આવશે ને અને તમે શરૂ કથા એ ફોન ઉપાડશો ને અને કહેશો હું કથામાં બેઠો છું, એ ડાયો માણસ તરત ફોન કાપી નાખશે. એટલી કથાની અદપ રાખશે. ભાઈ કથામાં બેઠા છે, ભગવાનના સાનિધ્યમાં બેઠા છે. અને ભગવાનને પણ ક્યારેક આભાર વ્યક્ત કરવો જોઈએ. ભગવાન, હું બહુ ધન્યતા અનુભવું છું કે તે મને સારી બુદ્ધિ આપી, સારા વિચારો આપ્યા, સારી મતિ આપે. ભગવાન, તારી કથામાં હું બેસી શકું છું. ત્યાં જો મારા પર કૃપા ન કરી હોત તો હું ક્યાં બેઠો હોત? કોની સાથે બેઠો હોત? હું શું કરતો હોત? આ પ્રભુ, તારી કૃપાનો પ્રસાદ છે કે હું
તારી કથાની અંદર બેસી શકું છું. તેથી કથા સાંભળનાર ભાઈઓ, બહેનો, વડીલો એ બહુ પુણ્યવાન હોય છે, બહુ ભાગ્યવાન હોય છે. અહીંયા વિષ્ણુ ભગવાન નારદને કહે છે, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, મન શાંત થશે. પંચાક્ષર મંત્રનો જાપ કરો, તમને શાંતિની અનુભૂતિ થશે. અને હવે ત્રીજી વાત, સ્વયં વિષ્ણુ બોલે, મહાદેવને બહુ જ વહાલા, વલ્લભા એટલે વહાલું લાગુ, શંકરજીને બહુ જ વાલા છે રુદ્રાક્ષ. સર્વાંગેશુ, પૂરે અંગ પર આપ રુદ્રાક્ષને ધારણ કરો. રુદ્રાક્ષ નાભીથી ઉપર પહેરી શકાય છે. કટી ભાગથી ઉપરના ભાગમાં રુદ્રાક્ષ પહેરાય, કટી ભાગથી નીચેના ભાગમાં ન પહેરાય. નાભીથી નીચે ભાગમાં નહીં, ઉપર. હાથમાં પહેરી શકો, બાહુમાં પહેરી શકો, યજ્ઞોપવિતમાં પહેરી શકાય, કંઠમાં પહેરી શકાય, કાનમાં. ભલે વધારે નહીં, પણ 108 રુદ્રાક્ષ મણકાની માળા પહેરવી પડે. 108 રુદ્રાક્ષ. એ ન થઈ શકે તો 54 પહેરા, 27 પહેરવા, 11, 9, 5, 3. એક રુદ્રાક્ષ જેના કંઠમાં હોય ને એના પર નીલકંઠની કૃપા રહે છે. કમસે કમ એક રુદ્રાક્ષ તો સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવ આજ્ઞા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર પ્રતિલોમજ અધિકારોસ્તિ સર્વેશામ. માનવ માત્રને પૂર્ણ અધિકાર છે રુદ્રાક્ષ ધારણ કરવાનો. પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, ઘરમાં, વનમાં, શમશાનમાં, કોઈ પણ અવસ્થામાં સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવ આજ્ઞા. મહાદેવે આજ્ઞા કરી છે કે માનવ માત્રે 24 કલાક રુદ્રાક્ષ પહેરવો. તેથી બાળકથી લઈને વૃદ્ધ સુધી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. મૃત્યુ થાય તો પણ એ દાદાના ગળામાંથી રુદ્રાક્ષની માળા લેવી જોઈએ નહીં. કોઈ દાદાનું અવસાન થયું, મૃત્યુ થયું, તેનું શરીર શાંત થઈ ગયું, કંઠમાં રુદ્રાક્ષની માળા પહેરી છે તો દાદાની રુદ્રાક્ષની માળા લેવાની નહીં. એ રુદ્રાક્ષની માળા સાથે તેને અગ્નિ સંસ્કાર કરી દેવાનો. અંત સુધી તેને રુદ્રાક્ષની માળા પહેરાવી રાખવા નહીં. પણ એ દાદાએ સોનામાં બનાવેલી રુદ્રાક્ષની માળા પહેરી હોય તો ધીમેકથી લઈ લેવી. જોકે એમાં તમને કહેવું ન પડે, પણ આ તો તમને યાદ આપી દીધું. સારું, નગર ફોન કરે છે કે આ સોનામાં મઢેલી છે, શું કરવું, બાળી દેવી કે રાખવી? નહીં નહીં, 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. તેથી મારા ભાઈઓને પણ પ્રાર્થના, મારા વડીલોને પણ પ્રાર્થના, મારી વહાલી વહાલી બહેનોને પણ પ્રાર્થના, દરેક માતાઓને પણ પ્રાર્થના, રુદ્રાક્ષ ધારણ કરો, રુદ્રાક્ષ પહેરો. આજે તો બહેનો માટે કેટલા રુદ્રાક્ષના આભૂષણો બન્યા છે, કેટલા રુદ્રાક્ષના આભૂષણો. તમે જાઓ સોનીને ત્યાં, એમાં અમારું સુરત અરિહંત જ્વેલર્સ છે, એમાં તમે જો તો આખો શોરૂમ તેને ખોલ્યો છે. રુદ્રાક્ષ, રુદ્રાક્ષ, કંકણમાં રુદ્રાક્ષ, વીટીમાં રુદ્રાક્ષ, બુટ્ટીમાં રુદ્રાક્ષ, હારમાં રુદ્રાક્ષ, મંગલસૂત્રમાં રુદ્રાક્ષ, પેલું વાળ બાંધવાનું અકલ વગરનું બકલ, તેમાં કેટલા બધા રુદ્રાક્ષ, 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 રુદ્રાક્ષ. આજે તો કેટલા આભૂષણો રુદ્રાક્ષના છે. તેથી મારા વહાલા ભાઈઓ, વહાલી બહેનો, સૌને મારી પ્રાર્થના, રુદ્રાક્ષ પહેરજો. આપણે સારા વિચારો આપે છે. રુદ્રાક્ષ કંઠમાં હોય તો આપણને સારા વિચારો આવે છે કે ભગવાનના રુદ્રાક્ષ મારી પાસે છે, મારે આવું કૃત્ય ન કરાય, મારાથી આવું કામ ન કરાય. જેને જેને રુદ્રાક્ષ ધારણ કરેલો છે, જેને જેને રુદ્રાક્ષ પહેર્યો છે તે ધન્ય છે. પણ જેને રુદ્રાક્ષ નથી ધારણ કર્યો તે પોતાના જીવનને ધન્ય કરે. ભાઈ, રુદ્રાક્ષ પહેરવાની કોઈ કઠિન વિધિ પણ નથી. બસ રુદ્રાક્ષ લઈ લો, સ્નાન કરાવી લો રુદ્રાક્ષને, અને જો કદાચ તેને કલર લાગેલો હોય તો પાણીમાં પહેલા ધોઈ નાખો એટલે કપડા ખરાબ ન થાય. એ રુદ્રાક્ષને લઈને ભગવાન શિવજીને સ્પર્શ કરાવી દો, અને ભગવાન શિવજીના સન્મુખ રહીને રુદ્રાક્ષને પહેરી લેવાનું. ઓમ નમઃ શિવાય, બસ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય, અથવા ઓમ ત્ર્યંબકમ, અથવા ઓમ મૃત્યુંજય, અથવા શિવ શિવ મહાદેવ મહાદેવ. તેથી મારા ભાઈઓ બહેનો, સૌને મારી પ્રાર્થના, રુદ્રાક્ષ ધારણ કરવો. માલાઓમાં શ્રેષ્ઠ માલા રુદ્રાક્ષની માલા છે. તેથી રુદ્રાક્ષની માલાથી કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર જાપ કરી શકાય. રામનો મંત્ર હોય કે કૃષ્ણનો મંત્ર હોય કે દુનિયાનો કોઈ પણ મંત્ર હોય, રુદ્રાક્ષની માલાથી તે મંત્ર જાપ થઈ શકે છે. માલાઓમાં રાજા માલા, મહારાજા એ રુદ્રાક્ષની માલા છે. તેથી રુદ્રાક્ષની માલા જાપ કરવા માટે રાખવી, એક પહેરવા માટે રાખવી. પહેરવાની અલગ હોય અને મંત્ર જાપ કરવાની પણ અલગ માલા હોય છે. 108 રુદ્રાક્ષના મણકાની માલા ન પહેરી શકો, એક રુદ્રાક્ષનો મણકો કંઠમાં પહેરવો. વિદ્યાર્થીઓ માટે ત્રિમુખી રુદ્રાક્ષ પહેરવો, એવું વિદ્યા પ્રાપ્તિ માટે ભગવાન વ્યાસે શિવપુરાણમાં વર્ણન કર્યું વિસ્તૃત. તો ત્રિવસ્તુ તાપત્રય હરમ, આ રુદ્રાક્ષ, ભસ્મ અને શિવનામ જીવનની આદિ વ્યાધિ ઉપાધિને દૂર કરે છે.
આ ત્રિવસ્તુ ત્રિવેણી સમાન છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદે સંગમે પ્રયાગે પરમે પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. ગંગા તુલ્ય શિવ નામ છે, ભસ્મ યમુના છે, અને વિધિ નામ પ્રોક્તા રુદ્રાક્ષ સ્વયં સરસ્વતીનું સ્વરૂપ છે. તો ગંગા, યમુના અને સરસ્વતી આ પ્રયાગ તીર્થ તુલ્ય આ ત્રિવસ્તુ છે, તેને પાપ સ્પર્શ ન કરે. તેથી મુખમાં શિવનામ, ભાલમાં ભસ્મ, કંઠમાં રુદ્રાક્ષ, પૂર્ણ નીલકંઠની કૃપા વરસતી રહે. આટલી ત્રણ વસ્તુ વિષ્ણુ ભગવાને નારદને આપી છે. જો વિષ્ણુ ભગવાને નારદને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું છે, અને જીવન માર્ગમાં કોઈને શિવ ભક્તિનું માર્ગદર્શન કરવું એ બહુ મોટું પુણ્ય છે. આ સંસારમાં ભટકતો લટકતો માણસ હોય અને તેને શિવ ભક્તિનું માર્ગદર્શન કરી અને શિવ ભક્તિનું દાન કરવું, તેનાથી મોટું કોઈ પુણ્ય પણ નથી. તેને શિવ ભક્તિ આપવી, શિવ ભક્તિ તરફ પ્રેરિત કરવો, મહાદેવ તરફ તેને પ્રેમ જગાડવો, એ મોટામાં મોટી સેવા છે ભાઈ. વિષ્ણુ ભગવાને નારદજીને શિવ ભક્તિનું દાન કર્યું છે. અને નારદ ભાલમાં ભસ્મનું ત્રિપુર્ણ કરે, નારદ પંચાક્ષર મંત્રનો જાપ કરે, નારદ રુદ્રાક્ષને ધારણ કરે છે. હવે નારદ ચોથી વાત સાંભળો, પુણ્ય આપનારી વાત. સ્વયં વિષ્ણુ બોલ્યા, શ્લોકો બધા વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થાય છે. અને મેં પહેલા દિવસે પણ કહ્યું તમને કે શિવ મહાપણમાં સાંસારિક અને લૌકિક વાતો બહુ ઓછી રહેલી છે. વિધિ વિધાનથી ભરેલો ગ્રંથ છે આ. આમાં રહસ્યમય કથાઓ છે, તેના કરતા રહસ્યમય વધારે છે. રસમય છે, કોઈ કોઈ કથાઓ રસમય આપણે રસ પડવા લાગે, તેના કરતા વધારે રહસ્યમય છે. વિધિ વિધાન નિયમ નીતિ નિયમિતથી બનેલું આ શાસ્ત્ર છે. દેવ ઉપર કૃપા કરવા માટે ભગવાન શંકરજીને સમુદ્ર મંથન કે સમય કાળકૂટ નામ છે ભગવાન શંકરે ધારણ. શા માટે? ભુવન ભય ભંગ વેશ. આ ભુવન ઉપર ભક્તો ઉપર કોઈ ભય ઉભો થાય અને ભયને દૂર કરવો, એ મારા મહાદેવનું વ્યસન છે. વ્યસન કેવું હોવું જોઈએ? આજ સવારથી સાંજ સુધીમાં હું કોઈને મદદરૂપ થાવ, કોઈના દુઃખમાં ભાગ લઉં, એવું વ્યસન હોવું જોઈએ. નહીં કે તમાકુ ગુડકા માવા બીડીનું વ્યસન. આપણા દ્વારા કોઈ પરમાર્થ થાય, આપણા દ્વારા કોઈ સારું કામ થાય, કોઈનું હિત થાય, કોઈનું કલ્યાણ થાય. કોઈનું હિત ન કરી શકે કોઈ જરૂર નથી, પણ આખા દિવસમાં સાવધાની રાખવી કોઈનું અહિત ન બની જાય, આપણા હાથથી કોઈનું ખરાબ ન થઈ જાય, એની ખૂબ કાળજી લેવી જોઈએ માણસ. કદમ કદમ પર સાવધાની, કદમ કદમ પર સાવધાની. જીવન સાવધાનીથી જીવીએ આપણે. કાંટાવાળી વાડ હોય તો, કાંટાવાળો કેડો હોય તો આપણે કેવા સાચવી સાચવી અને આપણે પગ મૂકતા હોય છે. તો સંસાર કઈ ફૂલોથી નથી ભરેલો, સંસાર તો કાંટાઓનું બિસ્તર છે. એમાં ફૂલ બનીને આપણે મહેકવાનું છે. જીવનને સમજવાનું છે અને જીવનને શણગારવાનું છે. આપણે જ્યારે આ જગતને છોડીને જઈએ ત્યારે રોવાવાળાને બોલાવવા ન પડે, સ્વયંભૂ બધા ઉપસ્થિત થાય એવી આપણી ખુશ્બુ હોવી જોઈએ. બ્રહ્મા કહે છે, નારદ, મહાદેવનું નીલકંઠ નામ મને બહુ વાલું છે. કંઠમાં વિષને ધારણ કર્યું જે કાલ તુલ્ય છે, કાલકૂટ છે. કાલકૂટ એટલે કાલને પણ કૂટી નાખે, કૂટવું એટલે ખાંડવું, એવું હળહાળ વિષ છે જેને જોવા માત્રથી માણસનું મૃત્યુ થાય. પીવાની વાત તો એક બાજુ રહી, આવું હળહળ વિષ છે. કાળનું પણ કૂટણ કરે, કાળનું પણ ભક્ષણ કરે છે, આવું આ ઝેર છે. અને કાળનો કાલ મહાકાલ મહાદેવ એ કંઠમાં ધારણ કરે છે. આમ નામ કે દુનિયામાં દેવોનો દેવ મહાદેવ નથી બન્યો. ભગવાન શંકરે કોઈ પાસેથી વરદાન માંગ્યું નથી, લોકોને વરદાન આપ્યા છે. એક પણ કથા શંકરની એવી નથી કે શંકરે કોઈ પાસેથી વરદાન માંગ્યું હોય. એક કથા તો મને દેખાડો મહાદેવની કે મહાદેવ કોઈ પાસેથી માગવા ગયો, વેશ ભિખારીનો, પણ ભીખ માગતો નથી, સૌને આપે છે. સૌની ઝોલી પણ ભરે અને સૌના ખપ્પર પણ ભરે. એ શંકર છે. શિવજીના ગુણો અનંત ગુણ છે. ભલે ગણવેશ આપણે ન ગમે, પણ એના ગુણવેશ તો દર્શનીય છે. એ શંકરજી છે. ગણવેશ તો ભયાનક છે ને, અને કોઈનો ગણવેશ જોઈને કોઈનું મૂલ્યાંકન ન કરવું ભલામણા. એના ગુણવેશનું દર્શન કરો, ગણવેશ નહીં. સારા કપડાં પહેરીને તો આપણે મોલમાં જઈએ તો ત્યાં પૂતળાઓ ઉભા હોય, તેમાં જીવન ન હોય ને જાન પણ ન હોય. તો હવે તો સારા પૂતળાઓ નીકળ્યા, તેના માથા જ નથી હોતા, માથા વગરના પૂતળાઓ આવ્યા છે. એટલે એનું મુખ ન હોય, આમ નામ ખાલી ધડ હોય.
અને ધનવાન ભાઈઓ બહેનોને મારી ખૂબ પ્રાર્થના છે, વસ્તુ ખરીદો ને નાની નાની દુકાનોમાંથી ખરીદવા જાઓ, બને સુધી મોલમાં ન જાઓ. મોલનો મને વિરોધ નથી, પણ નાની નાની હાટડીમાંથી તમે જો વસ્તુને ખરીદશો ને તો કેટલા લોકોને રોજીરોટી મળતી રહેશે. ભલા માણસ, નાની નાની દુકાનો હોય, હાટડી માંડીને બેઠા હોય, તેની પાસેથી વસ્તુ ખરીદવી જોઈએ. મોલમાં તમને કોઈ ઉધાર નહીં આપે, પેલો હાટડી વાળો તમારે આંખની શરમ કરશે કે ભાઈ ભલે કાંઈ વાંધો નહીં, 2 દિવસ પછી આપી જજો. મહેમાન આવ્યા છે ને, ભલે આ લઈ જાઓ, રવો લઈ જાઓ, ખાંડ લઈ જાઓ, મહેમાનને જમાડો, તમે તો 10 દિવસ પછી પૈસા આપી જજો. મોલમાં પેલો ઊભો નહીં રહેવા દે તમને પૈસા વગર. નાની નાની હાટડીઓને જીવંત રાખીએ. અને ખૂબ મારી સાધુ તરીકેની હૃદયની પ્રાર્થના, ટીવી ખરીદવા જાઓ, મોબાઈલ ખરીદવા જાઓ, ફર્નિચર મોટું મોટું ખરીદો, મોટું ફ્રીજ ખરીદો, ત્યારે જરૂર ભાવ ઓછો કરાવજો, પણ રોડ ઉપર બેસીને શાકભાજી વેચનારા ભાઈઓ બહેનો પાસેથી કોઈ દી પૈસા ઓછા નહીં કરાવતા. ઘણા તો થોડાક બટાકા લે, થોડા રીંગણા લે, કોથમરી મફત મારી જાય. અરે ભલા માણા યાર, કોથમરી તને મફત નથી આવતી, તેને વેચાતી લાવવી પડે છે. પાછા બોલે 2-3 કોથમરી તો આપવી જ જોઈએ ને. આપણા ગામમાં તો મોરબીમાં તો સારું, બાકી અમુક જગ્યાએ બેનો શાકભાજી ખરીદવા જાય, પેલો શાકભાજી વાળો તોડતો હોય ને તો 2 ટમેટા 2 બટેટા થેલીમાં નાખી દીધા હોય. બોલો, આવા હોય છે. નહીં, નાના માણસોને મદદરૂપ થઈએ. શ્રેષ્ઠ માનવ કોને કહેવાય? સવારમાં પહેલો સંકલ્પ જાગે કે આજે મારાથી કોને મદદ થઈ શકશે, આજે આખા દિવસમાં કોને મદદ કરવું. આવો સંકલ્પ જેના હૃદયમાં ઉદ્ભવે એને શ્રેષ્ઠ માનવના બિરુદ અપાય છે. સારા કપડા પહેર્યા હોય એને નહીં. જેનામાં ભરપૂર માનવતા હોય એને શ્રેષ્ઠ માનવનું બિરુદ અપાય છે. આજે ધીમે ધીમે માનવતા પરિવારી છે, મરી પરવારી છે. મેં કથા એક બુકમાંથી સુંદર વાંચન કરેલું કે ટાટાનું હેલિકોપ્ટર કોઈ અંતરિયાળ બંધ પડે છે, નીચું ઉતારવું પડે છે. અને પહેલા એ કહ્યું કે આ હેલિકોપ્ટર આગળ નહીં જાય, અને હવે રિપેરને બોલાવવો પડે ને થોડી કલાકો પણ લાગી જાય. તો ટાટાએ કહ્યું કે આમાં કોઈ જગ્યાએ આપણી કોઈ કંપની હોય નજીકમાં તો ત્યાં આપણે જતા રહીએ, કંપનીની ઓડિટ પણ થઈ જાય અને આપણો સમય પણ સદુપયોગ થઈ જાય. તો જોયું તરત કે હા ભાઈ, અહીંથી 1 કલાકનો રસ્તો છે ને આપણી કંપની ત્યાં છે, અને ટાટાની કંપની ક્યાં ન હોય. આ ટાટા પોતે અને તેના માણસો અને સૌ ત્યાં ગાડી લઈને કંપનીએ પહોંચ્યા તો દ્વાર બંધ હતું. એટલે પેલો દ્વાર પાર ઊભો હોય જે ચોકીદાર એ રોકે છે કે હું તમને અંદર નહીં જવા દઉં. પેલા કહે છે કે આ સાહેબ છે, કંપનીના માલિક છે, મને પાસ બતાવો. અને કંપનીના માલિક હોય તો તેની પાસે પાસ તો હોય જ ને. ભલે ગાડીમાં સ્ટીકર હોય, ગાડી તમારી લાવો. ગાડીમાં સ્ટીકર પણ નહીં તો કોઈની ગાડીમાં આવેલા હતા, કોઈ પાસે પાસ પણ નહીં કંપનીમાં અંદર પ્રવેશ કરવાનો. પેલો માણસ ચોકીદાર કહે હું તમને અંદર ન જવા દઉં, જો પાસ તમારી પાસે હોય તો તમને અંદર પ્રવેશ મળે. પેલા લોકો બધા બોલવા લાગ્યા, માલિક છે, કંપનીનો માલિક તાતા પોતે છે, એ હું ન માનું, મારી ડ્યુટી છે, જો પાસ હોય કંપનીમાં પ્રવેશ કરો તો હું તમને અંદર પ્રવેશ આપું, બાકી તો મારી ડ્યુટી છે, એ ન થઈ શકે. પછી મહા મહેનત દ્વારા અંદર સમાચાર મોકલ્યા મુખ્ય મેનેજરને કે ભાઈ પોતે ટાટા આવ્યા છે આપ. અને દોડતો આવ્યો છે ને પેલા ચોકીદારને ખૂબ ધમકાયો, અરે આ માલિક છે, તારી નોકરી ગઈ સમજ આજ. પેલો પણ નિરાશ થઈ ગયો અને અંદર પ્રવેશ કર્યો, બધાને મળ્યા, કંપની આખી જોઈ અને પેલો કતરાતો ગયો. પેલા ચોકીદારને પણ નક્કી થઈ ગયું કે આ મારી આજે નોકરી ગઈ સમજો. હવે તો એના તો બિસ્તરા પોટલા બધા બાંધી લીધા અને ઘરે કહી દીધું કે ભાઈ હવે આજે મારી નોકરી જતી રહેવાની છે, કારણ કે મેં મારા નિયમનું પાલન કર્યું છે, મેં મારી વફાદારી ઈમાનદારી દેખાડી છે અને મને ખબર નહીં કે આ કંપનીના માલિક છે ને એને મેં રોકી લીધા છે, મારાથી આ ભૂલ થઈ ગઈ છે. એ લોકોની દ્રષ્ટિમાં ભૂલ છે, મારી દ્રષ્ટિમાં ભૂલ નથી, આ મારી નોકરી છે. થોડીક વાર થઈ, એક માણસ આવે છે, ચોકીદારને અંદર બોલાવે છે અને એમ થયું કે મને આ બેઇજ્જત કરશે, ધમકાવશે, નહીં સંભળા જેવા શબ્દો સંભળાવશે અને અત્યારે જ મારી નોકરીમાંથી મને બાકાત કરશે. અંદર જાય છે કંપનીની અંદર અને એક સભા રૂમ હોય, મિટિંગ રૂમ હોય છે, એમાં પ્રવેશ કરે છે અને સૌ ઊભા થઈને આના માટે તાળી પાડે છે અને પોતે ટાટા તેને સ્ટેજ ઉપર બોલાવે છે અને તેનું આદર સન્માન કરે છે. અને પોતે એમ ટાટા એમ કહે છે આવા ઈમાનદાર માણસોને કારણે મારી કંપની ચાલે છે, એમની ડ્યુટી છે, એ સમજે છે કે આ ગેટ ખોલવો બંધ કરવો એ મારું કામ છે. આવા ઈમાનદાર માણસો હોય તેના કારણે એટલી મોટી મારી કંપની ચાલે છે. આવા ઈમાનદાર માણસ ન હોય તો કેવી રીતે આપણો બિઝનેસ ચાલે? તેથી આમનો આદર કરવો, જે મોટો પુરસ્કાર આપ્યો, ઘણું બધું ધન આપ્યું અને તેને ખૂબ નવાજવામાં આવ્યો. જેનામાં ઈમાનદારી હોય, વફાદારી હોય,
માનવતા હોય અને શ્રેષ્ઠ માનવના વિરુદ્ધ મળે છે. જેનામાં દયા હોય, બીજાને મદદ કરવાની ભાવના હોય, એ જીવનની શ્રેષ્ઠતા છે. શંકરનું પૂરું જીવન તમે જોવો, શંકરે કોઈ પાસે માગ્યું નથી, દુનિયાને આપ્યું છે. તેથી તો મહાદેવ મહાન છે. એક પણ કથા એવી નથી કે શંકર ભગવાને કોઈ સાથે કપટ કર્યું હોય, શંકર ભગવાને અમૃતનું પાન કર્યું હોય, શંકર ભગવાન શંકરજીએ કોઈ પાસે કોઈ માગણી કરી હોય. નહીં, બિલકુલ નહીં. કાલનો કાલ મહાકાલ ભગવાન મહાદેવ ભગવાન શંકર છે. કંઠમાં જે નાગને ધારણ કરે છે, કંઠમાં વિષ ધારણ કરે છે, એવા ભગવાન શંકર છે. એક ભગવાન મહાદેવની સુંદર વંદના છે. અમૃતની વર્ષા કરનારા, અમૃતનો ખજાનો, અમૃતની ખાણ, દયા અમૃત. હે ભગવાન, અમૃતના નિધિ છો, સર્વગત સર્વ જગ્યાએ ફેલાયેલા ઈશ્વર, હું પ્રણામ કરું મહાદેવ, આપને વંદન કરું. વિપ્રજનોથી, દેવતાઓથી પૂજિત એવા શંકરજી, ઇન્દ્રને પણ દુઃખમાંથી મુક્ત કરનારા હે મહાદેવ, હું પ્રણામ કરું છું. વંદે વિપ્રસુરાચિતાંદ્રી કામકલમ. બ્રાહ્મણો, દેવતાઓ, ઋષિમુનિઓ જેમના ચરણની સેવા કરે છે એવા શંકર ભગવાન. વંદે ઇન્દ્રને પણ દુઃખમાંથી મુક્ત કરનારા, જે તમારા શરણે ચરણે આવે તેના સુખનો વિસ્તાર કરનારા, કલ્યાણ ને કલ્યાણનો વિસ્તાર કરનારા હે શંકરજી, હું પગે ચામડું જે અંગ ઉપર ધારણ કર્યું એ ભગવાન મહાદેવ, હું તમને પ્રણામ કરું છું. મારી વંદનાનો સ્વીકાર કરો. વંદે પશુ. પશુ એટલે જીવ, જંતુ, ગાય, ભેંસ, બળદ, એ પશુ ને. પશુનો અર્થ જીવ. જીવનો ઈશ્વર શિવ, પશુપતિનાથ મહાદેવ, એ ભગવાન, મને મારા પ્રણામનો સ્વીકાર કરો. આ મહાદેવની વંદના છે. અને મહાદેવના ભક્તોને દરેકને મુખપાઠ અને કંઠસ્થ હોય છે. બહુ દિલથી કહું છું, જે મહાદેવને વંદન કરે ને તે માનવને સંસારની વેદનાઓમાંથી મુક્તિ મળે છે. સંસારની વેદનાઓમાંથી છૂટવા માટે બીજો કોઈ ઉપાય જ નથી ભાઈ. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. કર્મના બંધનમાંથી મુક્ત કરનારો દેવ શંકર છે. ક્યારેય કોઈ દુઃખદ સપના આવે ને તો દુઃખી નહીં થવું. શિવનું ભજન કરનારા માણસોને ક્યારેય કોઈ દુઃખદ સપના આવે તો સમજી લેવાનું કે ખુલ્લી આંખો દ્વારા અને જીવન લીલામાં જે દુઃખ આવવાનું હતું એ એવું આપણું કર્મ હતું, પણ એ જ આપણું પાપ કર્મ ભગવાને સપનાની અંદર આપી દીધું ને આપણને કર્મના બંધનમાંથી મુક્ત કરી દીધા. આ રીતે ભગવાન બંધનમાંથી મુક્ત કરે છે. બાકી જે કર્મોના ફલે તો ફલિત થવાના જ, પણ મારો મહાદેવ સપનામાં દુઃખ આપી દે અને કર્મના બંધન તેના મુક્ત કરી દે, એ શંકર છે. અને દુનિયાનો કોઈ દેવ કર્મોના બંધનમાંથી મુક્ત ન કરી શકે. એક જ શંકર છે એ કર્મોના બંધનમાંથી મુક્ત કરી શકે છે. શંકરના ભક્તોને કર્મોના બંધન ભોગવવા નથી પડતા. મુક્તિનો દેવ છે ભાઈ. તેથી બહુ હૃદયથી કહું છું કે જેને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે, જેને શંકરજીનું ભજન મળ્યું છે, સફલમ જીવિતમ, તેનો જન્મારો સફળ છે અને ધરા પર આવું તેના માટે ધન્ય છે. જેને શંકરજીની ભક્તિ મળે છે, બહુ જ ભક્તિ કરજો મહાદેવની. બાકી આ દુનિયામાં આપણને બાંધીને લઈ જશે અને લાકડા ખડકીને બાળી દેશે, કોઈ દયા નહીં રાખે. દયા સિંધુ ભગવાન શંકરનું ખૂબ ભજન કરજો, ખૂબ ભજન કરજો. આપણા 2 દિવસ કથાના પૂરા થયા, હવે આપણી પાસે 7 દિવસ કથાના રહ્યા છે. 7 દિવસ ભગવાનની કથાનો લાભ લે. किसी ने कह दिया कि जिंदगानी 7 दिन की, लेकिन जिंदगी में 7 दिन आए कि ना आए किसी को पता नहीं भाई. पल भर ની ખબર નહીં, કરે કલ કી બાત. જીવ માથે જમડા ફરે ભાઈ, ક્યારે ત્રાપ મારે નક્કી નહીં. અને મૃત્યુની તારીખ કોઈ પાસે નથી, ક્યાં સમય કઈ જગ્યાએ. તેથી તો શંકર ગળામાં સર્પ પહેરી મૃત્યુનો સંદેશ આપે છે ભાઈ. શંકરજીને કોઈને પૂછ્યું, શંકરજીને કે તમે સ્મશાનમાં શા માટે રહો છો? તો શંકર ભગવાને કહ્યું કે જો સાંભળો, જીવતા મારા શિવાલય ના આવે, જીવતા મારું નામ ન લે, પણ મર્યા પછી તો કમસે કમ સ્મશાને આવે ત્યારે તેનો જરૂર હું મંગલ કરું છું. સ્મશાનમાં એટલા માટે રહે કે દરેકનું મંગલ કરનારો દેવ છે એ ભગવાન શંકર છે, એ ભગવાન મહાદેવ છે. ભગવાન કેટલો સરળ દેવ છે, તમે વિચાર તો કરો.
56 ભોગની જરૂર નહીં, ભસ્મનું ત્રિપુણ કરજો, લેરમ લેર. મહાદેવ જેવા સરળ દેવ આ દુનિયામાં તમને કોઈ જગ્યાએ નહીં મળે. અને 24 કલાક જાગતો જાગેશ્વર મહાદેવ. નહીં પડદા, નહીં મંગલા દર્શન, નહીં મંગલા આરતી, બસ 24 કલાક જાગતો દેવ એ શિવ છે. એ તો હવે શિવાલયમાં દરવાજા તાળા બારણા, બાકી શિવાલય 24 કલાક ખુલ્લું હોય ભાઈ. કોઈ દી શિવાલયમાં પડદા નથી જોયા કે ભગવાન પડદા બંધ રાખીને બેઠા હોય, નહીં. શંકરના જીવનમાં કોઈ પડદો નહીં ભાઈ. બ્રહ્માનંદ મિટા દે પડદા તો ઘટ ઘટ દર્શન પાવું, કોઈ પડદો નહીં. શિવાલયમાં કોઈ પટ નહીં, શંકરના જીવનમાં કોઈ કપટ નહીં, અને ઉપરથી કોઈની ખટપટ નહીં. અને આપણે તો આમાંથી ઊંચા નથી આવતા. મોટા ભાઈની વાત નાના સુધી પોગાડીએ, નાનાની વાત મોટા સુધી પોગાડીએ. વગર પગારે નોકરી કરનારા, સંદેશા વ્યવહાર કરનારા, હરતો ફરતો મોબાઈલ નવરો ધૂપ, કોનો સંદેશો ક્યાં પહોંચાડે ને કોના જીવનમાં કઈ આગ લગાવે શું ખબર. શંકર જાગતો દેવ છે અને જગેલાને ઠારતો દેવ એ શિવ છે, એ મહાદેવ છે. કોઈ આડંબરની પૂજામાં અધિક કોઈ સામગ્રીની આવશ્યકતા નહીં, એવા શંકર છે, એ મહાદેવ. બસ તમે શિવાલય પહોંચી ગયા, શિવાલય જેને શાંતિથી, નામ સ્મરણ ન થાય તો જરૂર નથી, શિવાલય શાંતિથી જઈને બેસો. બસ જો બિલીપત્ર જલ ભસ્મ હોય તો બહુ સરસ, શિવની પૂજા કરો. કાંઈ લઈ ગયા હો, ભગવાને આપેલું હોય તો અર્પણ કરો, એ તો બહુ સારી વાત છે. પણ શિવાલયે પહોંચવું એ જ મોટું મૂલ્ય છે આપણું. તો કેટલું સરળ દેવ છે. એક બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરવાથી 3 જન્મોના પાપમાંથી મુક્ત કરનારો એ શંકર છે, એ મહાદેવ. જે ભૂમિ પર ભગવાન મહાદેવનું શિવલિંગ બિરાજે છે ત્યાં સર્વત્ર સર્વ દેવતાઓ ત્યાં ઉપસ્થિત રહે છે. લિંગા ભાવે, જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ ઉપસ્થિત છે ત્યાં તીર્થો નિવાસ કરે છે, દેવો નિવાસ કરે છે, સર્વ ગ્રહો ત્યાં નિવાસ કરે છે. તેથી જ્યાં જ્યાં ભગવાન મહાદેવનું સ્થાન હોય, શિવાલય દર્શન કરવા જવાથી તીર્થોની યાત્રા, દરેક દેવોનું દર્શન, પિતૃઓનું પૂજન અર્ચન, એ દરેક ફલ ભગવાન મહાદેવનું શિવ દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. આકાશમ લિંગ મિત્યા, શિવલિંગ એ આકાશનું પ્રતીક હોવાને કારણે આ દુનિયામાં જે કાંઈ છે એ બધું આકાશની અંદર સમાયેલું છે. અને આકાશના પ્રતીકે આપણે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરીએ છીએ. આકાશમ લિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા, પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠની પૂજા કરીએ ને. આકાશનો આકાર કેવો છે? લિંગાકાર. એના પ્રતીકે લિંગ પૂજા થાય છે. માં પૃથ્વી આપણને ધારણ કરે છે, તેથી પૃથ્વીના પ્રતીકે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સાથે પીઠ પૂજા કરીએ છીએ. તો લિંગ અને પીઠ શું છે? તો કે આકાશ અને પૃથ્વીનું પ્રતીક છે. માં પૃથ્વી આપણને ધારણ કરી આપણી માતા છે, આકાશ આપણો પિતા છે, આપણા પર અનુગ્રહ કરે છે, હે. તેથી આકાશ પિતા, ધરતી માતા, તેના પ્રતીક સ્વરૂપે લિંગ પીઠ પૂજા થાય છે. શિવ અને પાર્વતીના પ્રતીકે લિંગ અને પીઠની પૂજા થાય. એક વસ્તુ યાદ રાખવી, જેટલો મહિમા લિંગ પૂજાનો છે તેટલો જ મહિમા પીઠ પૂજાનો છે. પીઠ એ ભવાની જગદંબાનું સ્વરૂપ છે, લિંગ એ શિવનું સ્વરૂપ છે. તેથી બંનેની પૂજાનો મહિમા છે. કોઈ કોઈ માણસો પીઠ ઉપર શ્રીફળ, ફૂંગી ફલ રાખે, ન રખાય, દૂર રાખવું જોઈએ. કોઈ કોઈ માણસો પીઠ ઉપર પૈસા મૂકે, ન મૂકાય, દૂર મૂકવું જોઈએ. કોઈ કોઈ માણસો પીઠ ઉપર દીવો મૂકે, તદ્દન જુઠ્ઠું. શંખ મૂકે પીઠ ઉપર, જુઠ્ઠું. લિંગ અને પીઠથી બધી વસ્તુ દૂર રહેવી જોઈએ. જેટલી પૂજાનો મહિમા શિવલિંગ, એ જ એટલો જ પૂજા પીઠ જગદંબા છે. તો લિંગ અને પીઠ એ આદિ પૂજા, આપણી મૂળ પૂજા છે. લિંગ અને પીઠમાં આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્યતે. દરેક દેવી દેવતાઓનું તીર્થો ગ્રહોનું સ્થાન એ લિંગ અને પીઠ છે. તેથી આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. તેથી કરોડો સાલ, હજારો સાલ પ્રાચીન ભગવાન મહાદેવના શિવાલયો છે. તીર્થે તીર્થે શુભાની પૃથ્વી આની લિંગાની. દરેક તીર્થમાં ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે છે. અન્યત્ર વા સ્થળે, અન્ય સ્થળોએ ભગવાન શંકરજી લિંગ સ્વરૂપે બિરાજે છે. કોઈ પહાડ ઉપર, કોઈ ગુફાઓની અંદર, સાગર કિનારે, સરિતા કિનારે, સરોવર કિનારે, એને ઘનઘોર જંગલમાં અંતરિયાળ અપુંજ લિંગ, કેટલા લિંગ સ્વરૂપો ભગવાન નગરે નગરે, ગામડે ગામડે ભગવાન મહાદેવના, શિવજીના શિવાલયો છે.
કોઈ ગામ એવું ખાલી નથી, કોઈ નગર, કોઈ મહાનગર નથી કે જ્યાં ભગવાન મહાદેવનું શિવાલય ન હોય. શિવાલય ઔષધાલય છે. શિવાલય દુઃખ દૂર કરનારું શ્રેષ્ઠ સ્થાન છે. તેથી શિવાલય જવાના આદતી બનીએ આપણે. ભગવાન મહાદેવના શિવાલય જાય, ભગવાન શિવનું દર્શન કરીએ, ભગવાન શિવને પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ કરીએ. જેટલી કંઠસ્થ હોય શંકરની સામે સ્તુતિ કરીએ. સ્તુતિ કર્યા બાદ જેટલો સમય હોય એટલો સમય જપે પંચાક્ષરમ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ત્યારબાદ શિવાલયને સુંદર પરિક્રમા કરીએ ભાઈ. શિવાલયની પરિક્રમા કરવાથી દરેક તીર્થોની પરિક્રમા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. શિવાલયની પરિક્રમા કરવાનો બહુ મહિમા છે. અવસર મળે તો જરૂર શિવાલયની પરિક્રમા કરવી, એક સંખ્યામાં કરવી. જલધારીથી પાછું ફરવું, ભગવાનને સ્નાન કરાવેલો જલ આંખ અને મસ્તક ઉપર ધારણ કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું ફલ પ્રાપ્ત થાય. તેથી ભગવાન મહાદેવને સ્નાન કરાવેલું જલ આંખ મસ્તક ઉપર ધારણ કરો. શિવની પરિક્રમા કરો. પૂર્ણ નહીં, અપૂર્ણ પરિક્રમા. અપૂર્ણ શા માટે? શિવ પૂર્ણ છે, જીવ અપૂર્ણ છે. પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જીવ કઈ રીતે કરી શકે? તો જલધારીથી પાછું ફરવાનું, ફરી પાછું જવાનું, ફરી જલધારીથી પાછું આવવાનું. પરિક્રમા કરવા જતો હોય તે બહારની બાજુમાં રહે, પરિક્રમા કરીને આવતો હોય તે અંદરની બાજુમાં રહે. આ નિયમ. આ રીતે ભગવાનની, મહાદેવની, શિવાલયની પરિક્રમા કરવાની છે એક સંખ્યામાં. 1, 3, 5, 7, 9, 11, 108 પરિક્રમા. જેને પૂર્ણ પરિક્રમા ભગવાનની કરવી છે એને શું કરવું? તો કે ભગવાન શિવને સ્નાન કરાવેલો જલ જલધારીથી નીચે જતું હોય ને એક છંડને સ્થાપિત કર્યો હોય છે. એ શિવને સ્નાન કરેલો જલ બધો છંડ પી જાય અને છંડની હદ પૂરી થયા બાદ શિવની પૂરી પરિક્રમા કરી શકાય, પૂર્ણ પરિક્રમા. પણ જ્યાં સુધી છંડની હદ છે ત્યાં સુધી શિવની પૂરી પરિક્રમા ન કરે. આવા નિયમો છે. કોઈ કરી નાખે તો તેને પાપ લાગતો નથી, દોષ લાગતો નથી. ભૂલથી ક્યારેક જલધારીનું ઉલ્લંઘન થઈ જાય, આમથી આમ ટપી જવાય, વટી જવાય, ઉલ્લંઘન થઈ જાય તો એમાં કઈ પાપ કે દોષ એવું ન લાગે ને. હમણાં જે એક શિવાલય ગયો હતો, એક છોકરો એક બેન ની આંગળી હતું ને પરિક્રમા કરતી હતી, છોકરો છોડાવીને ગયું, ઠેકીને જતું રહ્યું, બેને પકડીને 2 ઢીકા નાખ્યા. લે આ તે એમ બાળકને મારવાની જરૂર નથી, બાળક છે એ તો શું તકલીફ છે? એક નિયમ છે. બાકી શિવાલયના દરબારમાં, શિવ દરબારમાં એક નહીં હજારો ભૂલ કરીએ ને તો દયાળુ દેવ છે. ભગવાન શંકર જેવું ઉદાર કોઈ દેવ નથી. કરવોર ગૌરમ કરુણા, કરુણાનો અવતાર છે ભગવાન શંકર. કોઈ ગલતી, કોઈ ભૂલનો દંડ શિવાલયમાં ન મળે. એકવાર હું ગયો હતો શિવાલય, તો કોઈ બહેન માતાજી કોઈ આવી હતી, કોઈ સુખડી બનાવીને લાવ્યા હતા જેને રુદ્રી પણ કહેવાય. પહેલા તો આપણે ગાય કે ભેંસ ત્યાંથી તો 1.25 મહિનો થાય એટલે ઘી આપણે ઉપયોગમાં લઈએ એ પહેલા ઘીની રુદ્રી બને, સુખડી બને અને શિવાલય ભગવાન શિવજીને ધરવા માટે જાય. આ આપણી પરંપરા હતી. હવે તો જો કે ઘી થતું જ નથી, દૂધ બધું ડેરીમાં જ જતું રહે છે અને ચાસનો મોટો ડેરો થયો અત્યારે તો કઈ વ્યવસ્થા જ આખી વિખાવા લાગી છે. તો એક બેન આવે સુંદર મજાને સુખડી રુદ્રી કરીને થાળી ભરીને ભગવાન મહાદેવને અર્પણ કરી અને એ બેન એમાંથી અડધી રુદ્રી લઈ લીધી ને એક બટકું પ્રસાદમાં લીધું. એમાં ત્યાં જે હાજર હતા એ મળ્યા ખીજાવાને ધોમ થઈ ગયા અને એ બેનને આમ આટલી અપમાનિત કરી, લેવાય નહીં ને ખવાય નહીં, તમારથી અડાય નહીં. હું તો દર્શન કરવા ગયો એટલે આપણે એક શબ્દ ન બોલે, આપણે બધું જોવાય. પણ મને દુઃખ બહુ થયું કે આ ખબર હોવી જોઈએ આપણને કે શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય કોઈ પણ માણસ લેવાનો, ખાવાનો અધિકારી છે. ગ્રાહ્યમ શિવ નૈવેદ્ય, કોઈ પણ જાતિ જ્ઞાતિનો માણસ. અરે શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય કોઈ દર્શન કરી જાય ને તો પણ મારો શંકર તેને શિવલોક આપે છે. એ નૈવેદ્યનો મહિમા છે. પાપમાં પડશો ને, અધોગતિને પાપ પ્રાપ્ત થશો ને, એવું બધું બોલાય, આપણને દોષ લાગે. જરૂર લિંગ અને પીઠને સ્પર્શ થઈ જાય એ આપણે ન લેવાય. એકવાર કોઈ પણ ખાદ્ય દ્રવ્ય કે ખાદ્ય પદાર્થ લિંગને પીઠને સ્પર્શ થઈ ગયું એ દુનિયામાં કોઈ માણસ ન લઈ શકે. એ લેવાના અધિકારી તપોધન બ્રાહ્મણ, એ લેવાના અધિકારી 10 નામ ગિરિપુરી, ભારતીય વનર અને તીરથ સાગર, સરસ્વતી આ બધા છે. અને એ આપણે લેવું હોય તો શું કરવું પડે ભાઈ? તો એના માટે નિયમ છે. શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતામ. શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરાવી દો, વિષ્ણુ ભગવાનને સ્પર્શ કરાવી દો એટલે તમે એ પ્રસાદ લઈ શકો. લિંગ અને પીઠને અટકેલી વસ્તુ એ આપણે ખાવી હોય, લેવી હોય, આરોગવી હોય, ગ્રહણ કરવી હોય તો
શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરાવી દો અથવા વિષ્ણુ ભગવાનને સ્પર્શ કરાવી દો. ગ્રાહ્યમ પવિત્રતામ, આ નિયમ છે. ભગવાનના દરબારમાં કોઈ પાપમાં પડતો જ નથી. ભગવાનના દરબારમાં જે પગ મૂકે છે એ પતિતનો પણ ઉદ્ધાર કરનારા પરમાત્મા છે. તેથી સમય મળે તો જરૂર ભગવાન મહાદેવના દર્શન કરવા શિવાલયે જવું. અને અપવિત્ર અવસ્થા હોય તો દૂરથી ભગવાન શંકરના શિવાલયના શિખરનું દર્શન કરવું. શિવ દર્શનનું ફળ પ્રાપ્ત થાય. શિખર ઉપર થઈ રહેલી ધજા, એ ધજાનું દર્શન જે નિત્ય માણસ મહાદેવના શિખર ઉપર રહેલી ધજાનું દર્શન કરે છે, એ ધજાનું દર્શન કરનાર માણસને કીર્તિ, ભક્તિ, વિદ્યા, જ્ઞાન, સંપત્તિ, પ્રતિષ્ઠાની ધજા આસમાનમાં ફરકતી રહે. તેની કોઈ પ્રતિષ્ઠા નીચી ન પડે. જે શિવજીની ધજાનું દર્શન કરે છે એ છે મહાદેવની ધજાના દર્શનનો મહિમા. અને ક્યારે અવસર મળે તો શિવજીને ધજા ચડાવવી. કેસરી ચડાવી શકો, સફેદ ધજા ચડાવી શકો છો, વૃષભ ધ્વજવાળી ધજા ચડાવી શકાય છે. વૃષભનું ચિત્ર હોય એવી ધજા ભગવાન શંકરજીને. કોઈ મહત્વના કામે, કોઈ દૂરનો પ્રવાસ કરવો હોય, કોઈ મહત્વનું કામ શરૂ કરવું હોય, 5 બ્રાહ્મણો પાસે શિવ પૂજા, 11 બ્રાહ્મણો, 101, 108, અથવા 5 અથવા 3 અથવા 2 બ્રાહ્મણો અથવા 1 બ્રાહ્મણ શિવની પૂજા કરો વિધિવત. મહાદેવની પૂજા કરી મહાદેવને પાકો થાળ ભોજન કરાવો. 5 બ્રાહ્મણ, 5 બાલિકા, 5 બટુક અથવા 5 કોઈ ભૂખા, એને ભોજન કરાવો. આ શિવની ધજા, મહાદેવની ધજાના દર્શન કરવાનો દરેકને ભગવાન શિવની પૂજાનો અધિકાર છે. પણ પવિત્રતા હોય ત્યારે શિવની પૂજા કરવી. શિવ પૂજાનું જેટલું પુણ્ય મળે છે તેટલું જ ભગવાન શિવજીના દર્શન માત્રથી પ્રાપ્ત થાય. પ્રાતકાલે શિવ દ્રષ્ટવા નિશી પાપ વિનશ્યતિ. આ જન્મ કૃતમ મધ્યાહને સાયને 7 જન્માની. સંધ્યા સમયે કોઈ શિવનું દર્શન કરે 7 જન્મોના પાપમાંથી માનવ છૂટે. મધ્યાહને કોઈ શિવનું દર્શન કરે પૂરા જન્મના પાપમાંથી. પ્રાતકાલે નિશી, રાત્રિના કરેલા પાપો. એને એક વાત બહુ દિલથી કહું છું, ભગવાન શિવનું એક નામ, ભગવાન શિવનું એક નામ, એક જ નામ આટલા પાપોમાંથી મુક્ત કરે છે કે તેટલા પાપ કરવા માટે દુનિયાનો કોઈ માણસ સમર્થ નથી. એટલા પાપોમાંથી એક શિવનું નામ મુક્ત કરે છે. તેથી શિવનું નામ લેવું. કોઈ પણ પાપનું પ્રાયશ્ચિત એ શિવ સ્મરણ છે. ભાઈ ભગવાન શિવનું ભજન કરવું. કોઈ પણ પાપ થાય, આપણે પામર માણસ, ભાઈ આપણે તેવું ન થાય, બધું થાય. કીડા મુકાડા મરી જાય, કોઈને દુઃખ લાગે તેવું બોલાઈ જાય, વાણી વર્તન ખરાબ થઈ જાય, ક્યારેક ક્રોધ થઈ જાય, ક્યારેક કોઈની નિંદા થઈ જાય, સંભળાઈ જાય, આવું બધું થાય. ગમે એટલો સંયમ રાખો પણ એ સ્પર્શ થયા વગર રહે જ નહીં. ગમે તેટલું ધ્યાન રાખો, કાજળની કાળી કોટલાઈમાં ઉતરાતો તો ચાકતો કાળો ડાઘ લાગવાનો જ. પણ શિવનું ભજન કરવાથી બધું આપણું ભગવાન આપણને ક્ષમા આપે છે. તો પ્રાતકાલ, મધ્યા અને સંધ્યા 3 સમય શિવનું દર્શન કરે. મેરુ કાંચન દતાના, મેરુ પહાડ જેટલું કોઈ સોનાનું દાન કરે, જે ફલ મળે ફલ 3 સમય મારા મહાદેવનું દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. એ શિવ છે, એ મહાદેવ છે. લિંગોત્પત્તિ શ્રુતા શુભા, શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખ નાશો ભવેદી. મહાદેવ દરેક દુઃખોમાંથી મુક્ત કરનારો દેવ છે. સ્વયંભૂ શિવલિંગ, ધરતીમાંથી આપમેળે જે શિવલિંગ પ્રગટ થાય તેને સ્વયંભૂ કહેવાય. કોઈ પણ દિશામાં બેસીને સ્વયંભૂ શિવલિંગની પૂજા થઈ શકે છે. રફાળેશ્વર મહાદેવ સ્વયંભૂ મહાદેવ છે ને. વાંકાનેરની બાજુમાં જડેશ્વર મહાદેવ સ્વયંભૂ છે ને, બહુ પ્રાચીન. અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો હોય છે, સ્વયંભૂ હોય છે. બ્રાહ્મણો, સાધુ સંત, મહાપુરુષો, રાજા મહારાજાઓ દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવે તેને સ્થાપિત લિંગ કહેવાય છે. ગામડે ગામડે, શહેરે શહેરે આવા સ્થાપિત લિંગ સ્વરૂપો હોય છે. તેમની પૂજા કોઈ પણ દિશામાં બેસી નહીં. દક્ષિણ દિશામાં બેસવું, ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ રાખવી, અથવા જલધારી તરફ દ્રષ્ટિ રાખવી, તેને વિરુદ્ધ દિશામાં બેસવું, આગળ નહીં પાછળ નહીં. આ રીતે સ્થાપિત લિંગની પૂજા કરો. 1000 સ્થાપિત શિવલિંગની પૂજા કરીએ અને જે ફળ મળે એ ફળ એક સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. અને 1000 સ્વયંભૂ શિવલિંગની પૂજા કરીએ, દર્શન અર્ચન કરીએ, જે ફળ મળે એ ફળ એક ઘરમાં જે શિવલિંગ રાખી તેને ચલિત શિવલિંગ કહેવાય. મહાદેવના ભક્તોના ઘરની અંદર જે શિવલિંગ હોય તેનું નામ છે ચલિત. હાલતું, ચાલતું, હરતું, ફરતું લિંગ સ્વરૂપ. તેની સામે બેસીને પૂજા થાય. ઘરમાં શિવલિંગની પૂજા રાખી શકાય. પ્રેમપૂર્વક, આદરથી રાખી શકો છો. રોજ ભલે સ્નાન ન કરાવી શકો, સોમવારે સ્નાન કરાવું. તેને દૂધ ને દહીં ને પંચામૃત ને એવું બધું કે ઘરમાં શિવલિંગ હોય તેને ચડાવવાની જરૂર નથી. શુદ્ધ જલથી સ્નાન કરાવો અને ભગવાનને કપડાથી એકદમ કોરા કરી, સાફ કરી
અને ફરી પાછા સ્થાને બિરાજમાન કરો, દીપ અર્પણ કરો, પુષ્પ બિલીપત્રો ચડાવવું, ભગવાનને પ્રણામ કરો, ભસ્મ ચડાવી, ચંદન ચડાવવું. ઘરની અંદર શિવલિંગની પૂજા રાખી શકાય, જેને ચલિત લિંગ કહેવાય છે. એકથી વધારે પણ રાખી શકાય. મંદિરમાં જગ્યા હોય એટલા શિવલિંગ રાખી શકાય, એવો કોઈ બાદ નથી. એક ન રખાય, બે ન રખાય, ત્રણ ન રખાય. પણ આપણું મંદિર નાનકડું હોય તો ભગવાન થોડાક ઓછા રાખવા, એટલે થોડીક વ્યવસ્થા આપણે તેની કરી શકીએ. એટલે અમુકના મંદિરો બહુ નાના હોય ને મંદિરોમાં ભગવાનની સંખ્યા વધી ગઈ હોય, એટલા ભગવાન હોય કે આપણને ભગવાનની ચિંતા થવા લાગે. તો દિવસ તો ઠીક છે, આ ભગવાન બધા બેઠા બેઠા પસાર કરી દેશે, આ રાત્રે કઈ રીતે લાંબા થાય, કઈ રીતે આરામ કરશે બધા. કારણ કે એકબીજા એટલા બધા બેઠા હોય, એકબીજાને ટેકો દઈ દે, ટેકાવાળી સરકાર બેઠી હોય, થોડા ભગવાન ઓછા હોય. પંચાયત પૂજા, બસ 5 દેવતાઓની પૂજા કરી લો, સનાતનની પરંપરા છે. એક શંકર ભગવાન, એક પાર્વતી માને, ગણપતિ ભગવાન, સૂર્યનારાયણ, ભગવાન વિષ્ણુજી, હો ગયા. બસ અમારી સનાતનની શ્રેષ્ઠ પરંપરા. તેથી મંદિરમાં ભગવાનને ઓછા રાખવા, વધારે પડતા નહીં. પછી આપણે સંભાળી ન શકીએ ભગવાનને, અને પછી મૂંઝાઈએ કે આ ભગવાન હવે મંદિરમાં રહેતા નથી, અથવા કોઈ છબી હોય તૂટી ગઈ હોય, હવે શું કરવું, કેમ કરવું, લોકો મૂંઝાતા હોય છે. તેથી ભગવાન મહાદેવની કોઈ પણ પ્રતિમા, મૂર્તિ હોય, અંદરથી ખાલી નહીં હોવી જોઈએ, એ ઠોસ હોવી જોઈએ, નિકોર હોવી જોઈએ. અંદરથી ખાલી મૂર્તિ પૂજાની પૂજા ન થાય, એકદમ અંદરથી પરિપક્વ હોવી જોઈએ. એ લિંગ સ્વરૂપ ચલિત લિંગની પૂજાનો મહિમા છે. આ બહાર ગામ પણ તેને લઈ જઈ શકો છો, એ શિવ પૂજા કરી શકાય છે. મહાદેવના ભક્તો માટે નિરાકાર લિંગ પૂજા શ્રેષ્ઠ માર્ગ છે. તેને ચરિત લિંગ કહેવાય. ચર લિંગ, અંગના અવયવને પણ લિંગના પ્રતિકો માન્યા. બિંદુ લિંગ, શ્રી યંત્ર, કુબેર યંત્ર, ગણેશ યંત્ર, લક્ષ્મી યંત્ર, અનેક યંત્રો આવે. યંત્રમાં એક નાનકડી બિંદી કરે, તેને બિંદુ લિંગ કહેવાય. ત્યારબાદ શિલ્પકારો પથ્થરમાંથી આકાર આપીને લિંગ બનાવે, તેને પાષાણ શિવલિંગ કહેવાય. કોઈ પણ નદીના જલપ્રવાહમાં પથ્થરો તણાતા જતા હોય, લિંગાકાર બને, તેને બાણલિંગ કહેવાય. એમાં સપ્તગંગાઓના જલપ્રવાહમાં લિંગો નિર્માણ થાય, એ શ્રેષ્ઠ છે. અને સપ્તગંગાઓની અંદર પણ નર્મદાના જલપ્રવાહમાં જે શિવલિંગો નિર્માણ થાય, એ નર્મદેશ્વર મહાદેવ કહેવાય. એ લિંગનો મહિમા અધિક છે, જેને બાણલિંગ કહેવાય, નર્મદેશ્વર મહાદેવ કહેવાય. કોઈ પણ શિવલિંગ લાવો તો પ્રતિષ્ઠા વિધિ કરવી પડે છે. માં નર્મદાના જલપ્રવાહમાંથી લાવેલું લિંગ સ્વરૂપ, તેની કોઈ પણ પ્રતિષ્ઠા વિધિ ન થાય તો પણ એ લિંગો બધા પ્રતિષ્ઠિત છે. તેથી આપણા શિવાલયોમાં નર્મદાના જલના લિંગો હોય છે, નર્મદેશ્વર મહાદેવ હોય છે, જેને બાણલિંગ કહેવાય છે. ત્યારબાદ સ્ફટિક લિંગ, હીરા જેવો, શ્વેત કાચ જેવો આરપાર એક પથ્થર આવે, તેને સ્ફટિક શિવલિંગ કહેવાય. ભગવાન વિષ્ણુજીએ વિશ્વકર્માજીને કહ્યું કે વિશ્વકર્મા, મને એક સુંદર સ્ફટિક શિવલિંગ આપો. વિશ્વકર્માજી સુંદર સ્ફટિકમાંથી શિવલિંગ નિર્માણ કર્યું, વિષ્ણુ ભગવાનને આપ્યું. અને વિષ્ણુ ભગવાને પોતાના કરકમલો દ્વારા લક્ષ્મીજીને ભેટમાં આપ્યું છે. અને વિષ્ણુ ભગવાને કહ્યું કે લક્ષ્મી સાંભળો, આપણો ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે, મારી પરંપરા શિવ છે, હું શિવનો પરમ ભક્ત છું, તમે મારા પત્ની છો, તમે પણ આ મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરો. વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને સુંદર મજાનો સ્ફટિક લિંગ આપ્યો, અને સ્ફટિક શિવલિંગ કહેવાય. સ્ફટિક શિવલિંગ આપ્યું લક્ષ્મીજીને, અને લક્ષ્મીજી રોજ સ્ફટિક શિવલિંગની પૂજા કરે. સવારે પૂજા કરે, મધ્યાહને પૂજા કરે, સંધ્યા સમય પૂજા કરે, નિરંતર ભગવાન મહાદેવના સ્ફટિક શિવલિંગનું ધ્યાન કરે છે. લક્ષ્મી પરમ શિવની ભક્ત છે, મહાદેવની પરમ ઉપાસક લક્ષ્મીજી શિવની પરમ ભક્ત છે. ભગવાન વિષ્ણુના પત્ની લક્ષ્મીજી, વિષ્ણુ પત્ની લક્ષ્મી શિવની ઉપાસના કરે, શિવની ભક્તિ કરે છે. વિષ્ણુ ભગવાને તેને કહ્યું કે તમે શિવ ઉપાસના કરો અને આ સ્ફટિક શિવલિંગની પૂજા કરો. તો ધીરે ધીરે લક્ષ્મીજીની ભક્તિ પરિપક્વ થવા લાગી, ભક્તિમાં વૃદ્ધિ થવા લાગી છે. અને આપણી ભક્તિમાં વૃદ્ધિ થવી જોઈએ, ભક્તિ આપણી ઓછી થવી નહીં જોઈએ. ઘણા માણસો થોડાક દુઃખી થાય ને તો કોઈ જોવાવાળા પાસે જાય અને કહે કે ભાઈ હું આટલી ભક્તિ કરું છું, મને એટલા દુઃખ પડે છે. જોવાળો માણસ કે શું કે ખબર, થોડીક ભક્તિ ઓછી કરી નાખો, આ થોડોક સ્ટોક વધી ગયો છે. એવું હોઈ શકે? ભક્તિ તો જેટલી વધારે કરીએ એટલી ઓછી કહેવાય. હા, તો ઉપરથી એમ કે થોડીક ભક્તિ ઓછી કરો. હવે કે આ ભક્તિ થોડુંક છે ને વધી ગઈ છે, ભક્તિ ચારે બાજુથી ભક્તિ નીકળે છે. લક્ષ્મીજી પ્રાતકાલ, મધ્યાહન, સંધ્યા શિવ ઉપાસના કરે છે અને ભક્તિ પરિપક્વ થઈ છે. અને હવે ભગવાન શંકરજીની કૃપા ઉતરી છે. આજ મારા મહાદેવજી લક્ષ્મી ઉપર રાજી થઈને પ્રસન્નતાપૂર્વક લક્ષ્મીજીને દર્શન આપે છે. વિષ્ણુ પત્ની લક્ષ્મીને મહાદેવજીનું દર્શન થયું છે. મહાદેવજી કહે છે, ધન્ય છો લક્ષ્મી, ધન્ય છો આપ મારી પ્રાતકાલ પૂજા અર્ચન કરો, મધ્યાહને પૂજા અર્ચન કરો, સંધ્યા સમયે મારું દર્શન પૂજન અર્ચન કરો છો, ધન્ય છો લક્ષ્મી આપ. પ્રગટ થયો, પ્રસન્ન થયો છો, લક્ષ્મીજી વરદાન માગો. લક્ષ્મીજી કહે, ભગવાન શું માગું? આપનું દર્શન એ જ મોટું વરદાન છે. ભગવાન આપના દર્શનથી મોટું વરદાન કયું? અને દુનિયાનું મોટામાં મોટું વરદાન એ જ કહેવાય ને, ભગવાનની કોઈ જગ્યાએ ઝાંખી થાય, કોઈ જગ્યાએ ભગવાનની થોડીક અણસાર આવી જાય, એનાથી મોટું વરદાન કયું હોઈ શકે? ધન, સંપત્તિ, વૈભવ, પદ, પદવી, માન, સન્માન, પુત્ર, પુત્રી, એ વરદાન નથી. એ તો કર્મ સંજોગે આવી મળ્યા જ બધે, કર્મ સંજોગે આવી ભરણા.
એ નથી. વરદાન તો શ્રેષ્ઠ એ છે કે એની ઝાંખી થાય, કોઈ જગ્યાએ અણસાર થાય. ઘણા નથી, બધી જગ્યાએ ભગવાન દેખાય. વાદળામાં શંકર દેખાય, ભાખરી બનાવતા એમાં શંકર દેખાય. કે તેની દ્રષ્ટિ એવી હોય જ્યાં જ્યાં હોય ને ભગવાનની તેને પ્રતિમા આકાર દેખાય. અને આપણે વાદળામાં જોઈએ તો આપણી દ્રષ્ટિ સારી હોય તો તેમાં ગણપતિ દેખાય, એમાં ભગવાન શંકર દેખાય, અને ઘણા નકરા હાંડિયા જ દેખાય વાદળામાં. એવું એવું થોડું કે બધાની દ્રષ્ટિ સારી હોય, જેવી કલ્પના કરીએ એવું વાદળામાં દેખાય આપણને. સારી દ્રષ્ટિ હોય તો વાદળામાં ભગવાન દેખાય આપણને.